નાના મોટા ઉત્સવો અને તહેવારો સાથે દ્વારકાધીશ મંદિર આખું વર્ષ ગુંજતું રહે છે. કંઈ કેટલાય ઉત્સવો અને તહેવારો ઉજવાય છે. એવો જ એક આજે ઉત્સવ દ્વારકાધીશ મંદિરની અંદર ઠાકોરજીને પવિત્ર ધારણ કરાવી અને પવિત્ર એકાદશીનો ઉજવાયો. સાથે જ આજની એકાદશી શ્રાવણ સુદ એકાદશી, જેને જલજીર્ણા એકાદશી કહેવાય છે. ભગવાન જલને ઝીલે છે, જલની અંદર ક્રીડાઓ કરે છે, સ્નાન કરે છે. કારણ કે હાલ જે શ્રાવણ મહિનો હોય છે કે જ્યારે ચોમાસું બરાબર જામ્યું હોય, આજુબાજુ જળાશયો જે ભરાઈ ગયા હોય, તળાવ ભરાઈ ગયું હોય, તો આ તળાવની અંદર સ્નાન કરવા જાય છે. એવા ભાવ સાથે આજે જલજીર્ણા એકાદશી ઉજવાય છે. અને એ માટે થઈને દ્વારકાધીશ મંદિર સિવાય અન્ય જે 16 મંદિરો જે જગતગુરુ શંકરાચાર્ય શારદા મઠ દ્વારા સંચાલિત છે, એમના દ્વારા એમની ગોપાલજીની જે ઉત્સવ મૂર્તિ કહેવાય છે, જે દ્વારકાધીશની ઠાકોરજીની મૂર્તિને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકો, એ ચલિત મૂર્તિ, ઉત્સવ મૂર્તિ કહેવાય છે. તો આવી મૂર્તિને પાલખીમાં બેસાડી અને આ પાલખી જે છે એ દ્વારકાના જાહેર માર્ગો પરથી ફરી અને પછી કકરાસકુંડ પર જાય છે. અને જ્યારે દ્વારકાધીશ મંદિરની બહાર નીકળે છે અને આવે છે, ત્યારે ખાસ ત્યાં તૈનાત પોલીસ જવાનો દ્વારા ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. અને ત્યારબાદ જાહેર માર્ગો ઉપરથી થતી પાલખી જે છે એ કકરાસકુંડ પહોંચે છે. જાહેર માર્ગો પર પણ ઠાકોરજીની આતુરતાથી રાહ જોતા ભક્તો બેઠા હોય છે. દર વર્ષે રાહ જુએ છે. દર વર્ષે તેઓ ભગવાનની આવે છે ત્યારે ઘર આંગણે એમનું સ્વાગત કરે છે, આરતી ઉતારે છે, તિલક કરે છે, ભગવાનને વસ્ત્ર ઓઢાડે છે અને ભગવાનના ઓવારણા લે છે અને સાથે જ ભગવાનને નૈવેદ્ય પણ ધરાવે છે. અને આ સાથે ભગવાન જ્યારે કકરાસકુંડમાં પહોંચે છે ત્યારે પૂજારી શ્રી આનંદભાઈ અને એમના પરિવાર દ્વારા ભગવાનને, ઠાકોરજીને પહેલાં ત્યાં પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ ઠાકોરજીને કકરાસકુંડની અંદર સ્નાન કરાવવામાં આવે છે. સ્નાન થઈ ગયા બાદ ભગવાનની પૂજા કરવામાં આવે છે. નવા વસ્ત્રો, અલંકારો ધરાવી, આરતી ઉતારી, નૈવેદ્ય ધરાવી અને ત્યારબાદ ફરીથી એ પાલખીમાં બેસાડી અને ભગવાનને પુનઃ દ્વારકાધીશ મંદિરની અંદર લઈ આવવામાં આવે છે. તો આ જલજીર્ણા એકાદશીનો ઉત્સવ ઉજવાય છે. પણ આ પાછળની લોકવાર્તા તો નથી, પણ આ ભાગવતની અંદર ઉલ્લેખ કરેલી વાર્તા છે. તો એ બહુ જ સાંભળવા જેવી છે. ભાગવતની અંદર ઉલ્લેખ છે નૃગ રાજાનો. એક વખત કહેવાય છે કે દ્વારકાધીશ એમના પૌત્ર શાંબ અને બીજા અન્ય પૌત્ર સાથે જ્યારે તેઓ બહાર નીકળ્યા હોય છે ફરવા માટે, ત્યારે એક કૂવાની અંદર એક કાંચીડો પડેલો એ જોઈ છે. કાંચીડો તડફડિયા મારતો હોય છે બહાર આવવા માટે. એટલે ભગવાનનું જ્યારે ધ્યાન પડે છે તો ભગવાન એ કાંચીડાને બહાર લાવે છે. ભગવાનનો સ્પર્શ થતાં જ એ કાંચીડો જે છે એ પુરુષના રૂપમાં આવી જાય છે. ત્યારે આજુબાજુ જે નાના બાળકો હતા એમને બધાને અચરજ થાય છે કે આ કોણ છે, શું થયું? આ તો કાંચીડો હતો ને અચાનક કેવી રીતે રાજા બની ગયો? અને ત્યારે ભગવાન વાત કરે છે નૃગ રાજાની. કહે છે કે આ કાંચીડો જે ગત જન્મની અંદર નૃગ નામના રાજા હતા, નૃગ નામના રાજા હતા અને એ રોજે રોજ સોનાના શિંગડા અને ચાંદીની ખરી લગાવેલી ગાયો જે છે દાન આપતા. રોજ આવી ગાયો દાન દેવું બ્રાહ્મણોને, એમનો સંકલ્પ હતો. એક વખત એક બ્રાહ્મણને આપેલી ગાય જે છે એ કોઈ કારણસર ફરીથી રાજા પાસે આવી જાય છે અને રાજા જે દાનમાં આપેલી ગાય હતી એ જ ગાયનું દાન બીજા બ્રાહ્મણને આપી દે છે. અને ત્યારે પેલો બ્રાહ્મણ જે છે પૂછવા આવે છે કે મને આપેલી ગાયનું દાન તમે બીજા કોઈને કેવી રીતે આપી શકો? અને ત્યારથી કહેવાય છે કે બ્રાહ્મણને આપેલું દાન ક્યારેય પાછું માગવું નહીં. કારણ કે એ બ્રાહ્મણ ત્યારે નૃગ રાજાને શાપ આપે છે કે તમે સંકલ્પ કરી અને બ્રાહ્મણને દાનમાં આપેલી ગાય તમે પાછી લઈ લીધી અને બીજાને દાન આપ્યું, આ યોગ્ય નથી. હવે તમે કાંચીડો બનશો અને તમે કોઈ કૂવાની અંદર ફસાશો. એમાં પણ વધુ ઉલ્લેખ આવે છે કે યમરાજા જે છે એ નૃગ રાજાને એક વખત પૂછે છે કે ભાઈ તારે પહેલાં પુણ્ય પ્રાપ્ત કરવું છે કે પહેલાં પાપ ભોગવવું છે? ત્યારે નૃગ રાજા એને કહે છે કે ભાઈ મારે પહેલાં પાપ ભોગવવું છે, પુણ્ય પછી. તો યમરાજા કહે છે કે તો પહેલાં તું કાંચીડો થઈશ, તું કૂવામાં ફસાઈશ અને પુણ્યના પ્રતાપે ભગવાન દ્વારિકાધીશનો તને સ્પર્શ થશે અને પછી તું એક સુંદર સ્વરૂપવાન યૌવન જે છે એ રાજાનું તું ફરીથી એ પ્રાપ્ત કરી શકીશ. તો આ આખો જ એક ભાગવતની અંદર વાર્તાનો ઉલ્લેખ છે. અને એ પરથી જ કહેવાય છે કે આ દ્વારકાધીશનું મંદિર જેટલું પૌરાણિક છે એટલું જ પૌરાણિક આ કકરાસકુંડ પણ છે. અને આ સાથે જ
એવું પણ ઉલ્લેખ છે કે જેને પણ ચર્મ રોગ હોય એટલે કે ચામડીના રોગો હોય, જો એ નિયમિત આ કકરાસ કુંડની અંદર સ્નાન કરે તો એમનો એ ચર્મ રોગ જે છે દૂર થાય છે. આ સાથે જ ભગવાને પણ કહેવાય છે કે કકરાસ કુંડને વરદાન આપેલું છે કે જે લોકો પણ કકરાસ કુંડની અંદર સ્નાન કરશે એમને ચર્મ રોગમાંથી મુક્તિ મળશે. જેવી રીતે કાંચીડાનો ઉદ્ધાર થયો અને એ એક નવયુવાન સ્વરૂપવાન બન્યો, એવી જ રીતે આપણે પણ સ્વરૂપવાન થઈએ છીએ. અને એ જ પરંપરાને નિભાવતા આજે કેટલાય વર્ષોથી જે છે એ મનુભાઈ પૂજારી અને એમના પુત્ર આનંદભાઈ પૂજારી અને એમનો પરિવાર જે છે એ દર વર્ષે શ્રાવણ સુદ એકાદશીના દિવસે જલજીના એકાદશીનો ઉત્સવ ઉજવે છે કે જેમાં ઠાકોરજીને એ કકરાસ કુંડની અંદર પવિત્ર જલની અંદર સ્નાન કરાવાય છે. દ્વારકાની આવી જ માહિતીઓ માટે તેને લાઈક, કોમેન્ટ અને શેર દ્વારકા ટુડે. વૃંદા પાડ્યા, સૌને જય દ્વારકાધીશ.